તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામી મિત્રો. આજે છે મારા લક્ષ્યભાઈનો બર્થડે. એ નાઈ ધોઈને તૈયાર થઈ ગયા અને પછી એને કરાવ્યા જય જયવાલાને નાઈ. તો જય જયવાલાને નાઈ કરાવી પછી એનો શૃંગાર પણ કર્યો, જે ખૂબ અદ્ભુત લાગી રહ્યું હતું. લક્ષ્મીભાઈને તો આવું બધું કરવાની ખૂબ મજા આવે. એના બર્થડે નિમિત્તે આવું બધું કરે તો એને ખૂબ ગમે છે. અને પછી આખો વિડીયો અમે ઉતાર્યો અને પછી એને સ્માઇલ કરી, કેટલી ક્યુટ લાગે છે. અને પછી ગયા અમે ભોળાનાથના મંદિરે, જે અમારે તોફાન મસ્તી તો સાથે સાથે ચાલુ જ હોય. પછી અમે જળ ચડાવ્યું ભોળાનાથને અને પછી કીધું અમે ભોળાનાથને કે અમને ડાયો કરી દેજો, તોફાન ઓછા કરું એવા કરી દેજો. એ વસ્તુ તો કંઈ થાય નહીં, તોફાન ઓછા અમારે તો કંઈ થાય નહીં. પછી મેં કર્યો ભોળાનાથનો તિલક, તે લક્ષ્યને ખૂબ ગમે છે. પછી અમે થોડી દક્ષિણા મૂકી અને પછી અમે પહોંચી ગયા સ્કૂલે. તો સ્કૂલે તો લક્ષ્યને ખૂબ મજા આવે. સ્કૂલમાં પણ એને પૂજા કરી. સ્કૂલેથી આવ્યા બાદ એના ફ્રેન્ડ સાથે રમવા લાગ્યો અને બધાને પછી ચોકલેટ પણ આપી એણે. અને પછી એક નાનો ભાઈ રહી જતો તો મને કહી લે મમ્મા હું એને બોલાઈ આવું. અને શાબાશ બેટા. પણ ખરું. અને પછી અમે ચોકલેટ આપી અને પછી મોદીજીના રૂલ્સ પ્રમાણે અમે તો હેલ્મેટ પહેરીને સાયકલ ચલાવી અને પછી અમે પહોંચી ગયા ડિનર લેવા માટે, જે ખૂબ સરસ હોટલ હતી. તમે જોઈ શકો છો અંદર પણ ખૂબ સરસ છે, અમને તો ખૂબ જ ગમી. અને પછી અમે ફટાફટ ડિનર ચાલુ કર્યું, કારણ કે અમારે પણ કંઈક જવાનું હતું. અને પછી અમે ફટાફટ ડિનર કરીને આવ્યા ઘરે અને પછી મળ્યું લક્ષુને ગિફ્ટ. તો જોઈએ ગિફ્ટમાં શું છે. તો અમે અનબોક્સિંગ કરવા લાગ્યા. અમે ફટાફટ અનબોક્સિંગ કર્યું અને ખોલીને જોયું તો લક્ષુભાઈની એક્સાઇટમેન્ટ તો કંઈ સમાતી નહોતી. એને તો ખૂબ જ ગમ્યું, કેમ કે કેટલા ટાઈમ થકી તો મમ્મા મને રિમોટવાળી કાર જોઈએ. તો અમે એને ગિફ્ટમાં રિમોટવાળી કાર આપી. અને પછી એને તો ભાઈને તો ચલાવવાની ખૂબ મજા આવી. ઘડીક આગળ ઘડીક પાછળ, ઘડીક કાર પણ સેમ લક્ષુ જેવી જ હતી. તોફાન કરવામાં જઈ તે પાછી નથી વળતી, કૂદકાજ મારે ન કરી લક્ષુની જેમ. લક્ષુભાઈને તો ખૂબ મજા આવીને એ સર્ચ કરવા મળ્યા બધું કે આ કઈ રીતે થાય છે. પકડીને પછી આવી ગઈ દીદી, ને દીદી પણ ગિફ્ટ લાવી હતી. અને પછી ભાઈને પૂછે છે ભાઈ તને ગિફ્ટ ગમ્યું કે નહીં. અને પછી અમે પહોંચી ગયા જાની અમે વાત કરતા હતા સભામાં. તો આજે અમારે લક્ષુભાઈની આરતી હતી અને અલ્પાહાર પણ. તો અમે સભા પૂરી કરીને પછી લીધો અલ્પાહાર. અમે તો આ રીતે બર્થડે સેલિબ્રેટ કર્યો. તમે કઈ રીતે કર્યો કોમેન્ટ કરીને જરૂર